જય ગુરુદેવ, જય ગૌ માતા, હો યુટ્યુબ ફેમિલી. અહીંયા આજે અમે ભાવનગરમાં નરેન્દ્ર મોદી સાહેબ આવે છે તો એના નિમિત્તે રક્તદાનનું આયોજન કરેલું છે. મને સ્કૂલમાંથી બોલાવ્યો છે. મારા સ્કૂલમાં મારો છોકરો ભણે છે, એ સાહેબે મને ફોન કર્યો હતો કે ભાઈ સ્વેચ્છાએ રક્તદાન દેવું હોય તો મેં આ 20મી વાર રક્તદાન દીધું છે. તમે કેટલી વાર દીધું કોમેન્ટમાં જણાવજો, તો હું સાહેબને બધાને બતાવું. આ સાહેબ છે. સાહેબ કેટલામી વાર અહીંયા કેટલા જણા લોકો રક્તદાન દેવા આવ્યા છે અંદાજે? આજે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ટાર્ગેટ 700 નો છે, પરંતુ 400 જેટલો ટોટલ યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે અને વધારે રક્તદાન થાય તેવા પ્રયત્નો શરૂ છે. અને આજે અમારે શિક્ષકોની ટીમ દ્વારા પણ વધારે શિક્ષકોએ રક્તદાન કર્યું છે અને સાથે વાલીઓને પણ જોડ્યા છે. અને એક વાલી તરીકે આપે પણ સહભાગી આમાં થયા છો, એનો અમે શિક્ષક ગ્રુપ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. ડાયાલાલ મારું સાહેબ છે, એ મારા છોકરાના સ્કૂલમાં તે છે. અને ઓલા છે ભાઈ આપણે પાચા સાહેબ મકવાણા. જો આ બધા અહીંયા બ્લડ દેવા આવ્યા, તમને પબ્લિક દેખાડવું. બ્લડ ડોનેશન ચાલુ જ લાગે અહીંયા જોવા. આ બધા મહેમાનો છે ભાવનગરમાં, મોટા નાના નેતાઓ. આ સ્ટાફ છે, સેવા માટે નર્સ સ્ટાફ. અહીંયા ગિફ્ટ આપી દીધી છે. હવે આપણે બધા આગળ ગિફ્ટ સન્માન પત્ર લઈને પછી આગળ ધીમે આપણે જાશું. હા, ઉપર આજના આ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના જેમણે સૌથી મોટી આપત્તિ આપી છે તેવા ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનના વર્ણિષ્ઠા નીરુભાઈ મંડળા, પેટીએમના છગનભાઈ નવડિયા, ધનાણી ડાયમંડના માધાભાઈ વરલ, દુર્ગા એમ્પેક્સના હિંમતભાઈ કોપડી, ડિવાઇસના ધર્મેશભાઈ ગપાણી, હરિદર્શન એક્સપોર્ટના રીતેશભાઈ લખાણી, શ્રી સાહેબ આવે છે ભાવનગર, એના માટે રક્તદાનનું આયોજન કરેલું છે. જો તમે બધું દેખાડ્યું કેટલા લોકો રક્તદાન દે છે, પછી હું બોલી નાખું. ગિફ્ટ લઈ લો પછી મેં પણ રક્તદાન કર્યું છે. ભાવનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રીતે ઉજવણી કરવામાં આવે છે. 75મા જન્મદિવસ નિમિત્તે મેં પણ રક્તદાન કર્યું છે. તો ભાવનગરમાં કોણે રક્તદાન કર્યું છે કયો?